યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા, જેના પગલે મંદિર પરિસરમાં મંદિર ખુલતાની સાથે જ ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી। પૂર્ણિમા નિમિત્તે મંદિરના પૂજારી અને મુખ્યાજી દ્વારા ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયા હતા। ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે મહિના દરમિયાન ભગવાનના દર્શને આવી નહીં શકતા ભક્તો ખાસ કરીને પૂર્ણિમાએ પોતાના ઈષ્ટના ચરણે શીશ નમાવવા માટે આવતા હોય છે। ત્યારે આજે પણ હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બનવાની સાથે પોતાની બાધા આખડી પૂર્ણ કરી હતી। જય શ્રી કૃષ્ણ। આજે માક્ષર સુદ પૂનમ શામળાજી મંદિરે ભગવાન શામળિયાના દર્શને અનેક ભક્તો ઉમટ્યા છે। એમાં વિશેષ કરીને સવારથી માંડી અત્યાર સુધી લાંબી લાઈનો ભગવાનના દર્શનાર્થીઓની જોવા મળી છે। ભગવાનને સુંદર મજાના શણગાર કરી સુસજ્જ કરવામાં આવ્યા છે। શણગાર આરતી પર્યંતની સેવા અત્યારે પૂર્ણ થયેલ છે। હમણાં 11:30 વાગે ભગવાન રાજભોગ આરોગવા બેસશે, 12:15 વાગે રાજભોગ આરતી, 1 વાગે મંદિર બંધ, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 6 વાગે સંધ્યા, 7:45 વાગે શયન, 8 વાગે મંદિર મંગલ થશે। એવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ છે। આજ રોજ લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે।